એટલે ક્યાં ક્યાં સોડી થઈ તો કે હું પછી ત્યાં છોડો ને તો બે હાથ આમ ખાલી ચાય બાકી રાખ્યું નથી, બધે દબાય બધે લે પણ આવો છે મુલે ફોડા દબાય શું દુખાવો થાય છે. લે પણ ચેક તો કરવા દે. કરી મારે હારે આધા હતા છોડ્યો. લે પણ ચેક મને ભેગો નથી થાય ફોડા. ના મારે હારે છોડ્યું છે, કોઈ બાકી રાખ્યું નથી, તારે ખોદાવો પડે ને આંચોળીઓ ભરવો પડે તો. અહીં ભરે લે પણ મારો હારો તેમાં પણ હાથો રે કઈ લે દુખાવો થાય છે મારે હારે છે, મેં માર્યો છે માર્યો. તો પણ શું કેમ તાર જાતા આવીને ખાવા હોય દબાય તારા બાન દબાય. તારા બાન પાડ્યો. દવાખાને જાવ છે ના દવાખાને ને લે આ દવાખાને ને ત્યાં મારા હારો તારી લે પણ ચેક તો ફોડા કરવા દે આખરે મને. પણ ક્યાં ચેક કરે ફોટા તું. ના તું ફરે હું કાળ ફેક ને બોલાતા હું. હા બોલાતા એ કહાડિયા હા આ ગામમાં 15 દાડા નતો એટલે ગામ તો એમ કેમ છે કે નહીં? ગામમાં મારો બેટો એમ કેમ તો કાંઈ લાગતું નહીં. કેમ શું વળી ઓલે રૂપસી પાવર કરતો ખબર છે? ઓએ એને ઓલે એશએમ ઠાકોરે માર્યો છે ને માતાની સોગન. કેવો માર્યો? અલ્યા પાટણ ફોટા લઈ જતા ઘરી લાયા તો ચેક કરે હર્યા હતા પેથીઓ ની. એવું છે એમ? તાર શું પેથીઓ ની એલા ગુડાના બેહનારો નહીં? તને પાછી બીજી વાત ખબર છે કે નહીં? બીજી વાત તો મારી બેટી કાંઈ ખબર નહીં, કે તાર ખબર પડે. આ રૂપિયા મરાવામાં હાથ આપણો જ છે પાછો. એવું એમ તારો છે એમ ને? આ 15 દાડા તાર હું ગામમાં ચમ નતો આવતો, તને ખબર છે? એવું એમ તેમાં બારી ફરતા એને કેસ કરશે એટલે. ના હા મેં કીધું આને કાંક આખા ગામને હેરાન કરે છે. એ ત્યાં વાત- કાંક કરું હું. એ વાત સાચી, તમે હોપારી આલે એમ ને એશએમ ને? એ સેમને મેં કીધું હા અમારા ગામનો કોટો છે આર્યો. એવું એમ ને? તે કાઢો કઢાય એમાં હું રાધી છું. રાજી છે ને? ઓય રાધી ઓલી ફેર ખબર છે મને બે ભાંઠા છોડ્યો. ઈ સોડ્યા વાત હાથી અત્યારે શેક કરેલો છે ને? ચેક કરે રહ્યો તમારા પ્રતાપ થી કરે રહ્યો. આ પરખો છે ચોયના રે હરખો એને ખબર નથી પાછી. ઈ વાત હાથી મારી બેટી પરખા, હા પણ મારો બેટો મને 4 માં ધાજમાં ઘાલી દો, પણ તમારી ધાજે કામ આવી ગયા મને. એને ખબર નથી કે પરખો ચીક ખેતરનો મૂળો છે. એવું એમ ને? ઓય હારો તો કાળેતર નો મૂળો હતો, તમે તાર દોન હું કરી દઉં. હારો ને પાછો કોઈ કહેતો નહીં હો. અરે નાખો આય કાહળો છે વટ રે. હાર વેચ એ હા ના પાડતો તો કે રૂપચા આવડા રે અને હાપના દેડા માગલી ના ખાલી આ તો આખો હાથ ખાલ્યો મારા રોએ. એવું છે એમ ને? ઓય તે પડી ભલે એમ ને? ચાલ પડી કોલ્યો લુપસી આખા ગામમાં હેલન કરતો તો. લ્યો આને ખબર છે મારી બીટી. હવે રૂપસી કેવો માર્યો આ એસએમ ઠાકોરે. તો ઓલો વાંકો હતો એમાં હાથ કાઢી દીધો એમ ને? ઓએ મુકતો આગળી ખાલ આખો હાથ પહેરી દીધો. એટલે ચની વાતો કરો રહ્યા છો. હા આવતારો રામ રામ પલખાદી. ઓય ક્યાં જાતા હમણે? આ થોડો ફરવા ગયો તો એવું હતું અને આ શું હાપના દડા હાથ ગાલ્યો કણે ગાલ્યો. એટલે અમાર ગામમાં ભોસો તો રૂપસ્યો. ઓય એને તો મેય નાક વાગ્યું તું પણ એને માન્યું નહીં. એવું એમ ને? આ મને હમણે કહ્યા કંથી સમાચાર મળ્યા કે કોકે તોડ્યો છે. ઓકે ને એસએમ ઠાકોરે માર્યો. એવું છે એમ ને? ઓએ અમે નતો રહેતો એટલે. આમ તો થોડીક જરૂર હતી. હવે જરૂર તો હતી હો, પણ ના ગમે એવો તો અમારા ગામનો મોભી કહેવાય ભોડું. ઓય હાર હેડે હું જાઉં તાર. ચમકાય હમણાં જાઉં છે ફરવા ગામમાં, કીધું આવ્યો છું તો આંટો મારતા હું. આપણે ઓલા બોલાતા હોય હેલો. હેડો કોકની મિલકતો એના નામે કરવી એના બાપની છે. એને ખબર નથી કે પરખો શું છે. એના હાથ કેટલા લાંબા છે ને મોરો હરંચા ખબર છે. હજુ તો બૈડા ભગાયા છે, પણ જો મોત ભેગો ના કરું તો મારું નામ પરખો નહીં. એને જરૂર તો હતી નાખા ગામમાં વાતો તો થાય રહી છે કે ઠૂંચ્યો છે. હજુ બધા ઠૂંકવાનો છે, ઓર રાખજી. લે આ કાહડા ક્યાં છે પૂરા? હું તો ઘરે જો ખેતરમાં જો ક્યાં હતો મહાણામ જોતો. તો મહાણામાં કેમ પાછો આવતો રહ્યો? અલ્યા પણ તમારે દેવન દરરોજ પડે તો પાછું આવવું પડે. લે રૂપસી ને આશે નહીં મારે ભણે દવાખાને લઈ જાઓ હવે. એસે મેં માર્યો તાર શું લે બૈડા મો તારા શેક કરતો તો તી ઉલડી ખાટલામાં પડતો છે બોલ. અને ઘોડા માર્યો એ ખબર છે? લે એસએમ ઠાકોરે એવું એમ ને? ઓથી દવાખાને લઈ જાઓ હવે એને. તે કેટલું લગાડ્યું છે? લગાડ્યું નહીં પણ છે કે ને મોય હાડકા બધે ભાગ્યા છે. એવું એમ? ઓએ એટલે તો શાનો ઉસાટ કરે છે? લે પણ ભોળા મારો ભાઈબંધ નથી. એવું એમ ને? ઓએ હા મેં તો કીધું સારું કર્યું એટલે. ના હારું ચા કરી ફોડા. હા હારદી ચા છે કરી છે? અરે છે લે ફોડા. અલ્યા મેં તો કીધું તો ચાલ લઈ દેવાનું પાટણ કે અમદાવાદ?
અમદાવાદ લઈ જવાનો ભોળે સિવિલમાં. તો અચ્છા નો બસે ઈ આપણે જ જોવાનું છે. એવું એમ હા. તો હેડ લેતા હટાઈ. ડોશી ડોશી હું હાથો હતો એટલે ઘણા તારા ઘાઘરા ને બધું ધોતો પણ હવે કોણ તું જો જો પેથિયા એ અમાય પેથિયા હા મારા ભાઈબંધ એ ના દે તારા બાને એ ના દે એ હું ચેક કરું. પણ એ મતા દે ચેક કરું લે. બેટા એ મોશોકો હું કે તને દવાખાને અહીંયા તો છોડ્યું છે તારે બાયા બે આધમ ગાલીને પાઠું છોડ્યું છે એ મને ના દે બેઠા હા. આને અડાયમ તો નહીં પણ હવે હે ને આપણા ગામમાં પરખો નહીં આવ્યો એને ફોન કર તો ઈ એમ્બ્યુલન્સ લઈને આવે ને ગાડી હાડી લઈને એટલે આવે પરખો આવ્યો છે ઓએ એ મારા ભાઈબંધને ફોન કરી મારી સાકરી કરશે મારા ભાઈબંધને ફોન યાર, કર ફોન કરીને પરખા વગરે તો અમે માર ગાધી ને કે હું મારી નાખો તો પરખો હતો ઓય એ પેઠા હલો. તાર ભાભીને બોલાય કે પરખા હા, બોલ કા હા આ સાલરે સુકી નાલું આવજે. પરખા હા બોલ મારા ભાઈબંધ. ઓહો રૂપસી બોલે રૂપસી એ ઈ તો ઓછો પણ આને માર્યો છે છે મે તું આયા એકદનો એ આયા પાદરો પહોંચ્યો. એ કાનેથી ફોન લેને કાન ઉપર બે મેલી છે લગ્નની ઓહો આ તારી ઓહો એ મોશોકો મને ચેક કરું હું. આમ ફરી ચેક કરું હું. આ તો એ. હાથ તો પેલા કેવું મારા ભાઈબંધને લગાડ્યું છે. પરખા એ તો તારા બાયા છોડ્યું છે ઓહો મારા ભાઈબંધને આય હારું લાય હું ચેક કરું. લાય ચો બાજુ તને મોરમ. અલા એને પકડો હું એનો ચેક કરું. ચો તને વગાડ્યું છે મને ખરો. એ મોશોકો છો પરખા પરખા હા. આને હવે દવાખાને લઈ જવાનું કરો ને કે આ તો હવે એમ્બ્યુલન્સ ને ફોન કર તું. એમ્બ્યુલન્સ ને પરખા હાદો છે ને તું હાદો છે અરે, હું તો હાદો છું. મને તારા વગર માર્યો છે તારા વગર હલો 108. હમણાં તને એ ફટાફટ આવી લાવજો. હું એક પેશન્ટ છે પેશન્ટ અમદાવાદ લઈ જવાનું સિવિલમાં. ભાદરો કે આવજી. હું તમને લોકેશન મેલું ફટાફટ. પરખા તારા વગર તો મને પીછડે ઈપકા ઠોચો કે એમ થાય પેથો તો મોશોકો હા રૂપસી હા. તન મો નતો કહેતો કે ઓનો ખાવા દઈશ તો બળી છે અલ્યા પણ મને ક્યાં ખબર હતી કે ઓનું છે એટલે પણ દઈદામ ખાલી આંકડી લાખવાનું કીધું તે તો ભૂડા આખો હાથ ખો સીધાઈ લ્યો. હવે ઓલી એમ્બ્યુલન્સ આવી પકડો. અલ્યા પકડો. ઘરે ઘર અલ્યા એમને કાઢલો. એ પેસા આવડે હવે આવડે એ આપણો પાછો આવે કે નહીં આવે? આવડે